હદ વટાવતો વિડિયો અત્યારે કહી શકાય છે, કારણ કે બેદરકારી જે છે તે જોવા મળી છે। આવી બેદરકારી કેટલી યોગ્ય સવાલ જે છે તે લોકો પૂછી રહ્યા છે। વિડિયો કોલમાં મશગુલ નર્સની આ ગંભીર બેદરકારી જે છે તે જોવા મળી છે। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટ સ્થિત નાના બવા ખાતે આવેલી આરોગ્ય કેન્દ્રનો એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોગ્ય વિભાગ એ ફરી જે છે તે વિવાદમાં આવ્યું છે। જી હા, એક સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તે વિડીયો હદ વટાવતો વિડીયો અત્યારે કહી શકાય છે, કારણ કે બેદરકારી જે છે તે જોવા મળી છે। ફરજ પર નર્સ વિડીયો કોલમાં વ્યસ્ત છે ને વ્યસ્ત એ નર્સ છે તે બાળકને ઇન્જેક્શન દેતી દેખાય છે। નર્સની આવી બેદરકારી કેટલી યોગ્ય સવાલ જે છે તે લોકો પૂછી રહ્યા છે। નાના બવા આરોગ્ય કેન્દ્રનો વિડીયો હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। વિડીયો કોલમાં મશગુલ નર્સની આ ગંભીર બેદરકારી જે છે તે જોવા મળી છે। ઇન્જેક્શન આપતા સમયે વિડીયો કોલમાં નર્સ જે છે તે વ્યસ્ત જોવા મળી છે। વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં અત્યારે બારોબાર રોષ જોવા મળી રહ્યો છે, સાથે જ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હાલ તો તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક નાનું બાળક જે છે તેને ત્યાં ટેબલ પર સુવડાવવામાં આવ્યું છે। નર્સના હાથમાં ઇન્જેક્શન જેવું કંઈક છે, એ ઇક્વિપમેન્ટથી કંઈક કરી રહી છે ને સામે એક મોબાઈલ છે ને મોબાઈલની અંદર વિડીયો કોલ ચાલુ છે। આ વિડીયો કોલની અંદર કોઈ અન્ય વ્યક્તિ જોડે વાત કરી રહી છે અને વાત કરતા કરતા એ સારવાર પણ કરી રહી છે, ઇન્જેક્શન જેવું કંઈક આપી રહી છે। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ પર સવાલો ઊભા થયા છે કે આવી બેદરકારી કેમ અને આ પ્રકારની બેદરકારી સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે। ઘણી વખત આપણે જોયું છે રાજકોટની સિવિલ હોસ્પિટલ અનેકવાર બેદરકારીમાં આવી છે, અનેક વખત એમની બેદરકારી સામે આવી છે। ત્યાંના એ લોકો છે, અધિકારી છે, નર્સ છે, તે એમના વિડીયો અનેક વખત વાયરલ થતા હોય છે અને પહેલા પણ આપણે જોયું છે કે કલાકારોના વિડીયો પણ એ વિરુદ્ધમાં જોવા મળતા હતા। ત્યારે ફરી એકવાર નાના મવા ખાતે આવેલી જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાંનો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે હાલ તો આ વાયરલ વિડીયોને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, પણ સૌથી મોટો સવાલ એ કે જે નર્સ આ કામ કરે છે એમને ભાન નહીં હોય કે જો જરા પણ નાની મોટી ચૂક થઈ તો એ નાના બાળકને એ કંઈનું કંઈ થઈ જશે, તો આ પ્રકારની વાત એમને યાદ નહીં હોય, આટલું ભાન નહીં હોય, કેમ આ પ્રકારની બેદરકારી દાખવતા હશે એ જ નથી ખબર। હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે આ વાયરલ વિડીયોને લઈને, અને સ્વાભાવિકપણે આરોગ્ય કેન્દ્ર લૂલો બચાવ કરશે, પરંતુ એમની સામે પણ સવાલો ઊભા થશે કે લૂલો બચાવ ત્યાં કરો કે જ્યાં તમે સાચા હો, પરંતુ જ્યારે પ્રૂફ સાથે વિડીયો વાયરલ થાય છે ત્યારે તમારો કોઈ એવી વાત નથી કે તમે ત્યાં એમનો બચાવ કરો। તમારે સખતમાં સખત જે છે તે એમની ઉપર કાર્યવાહી અત્યારે કરવી પડશે। વિડીયો જુઓ કે જેની અંદર વાયરલ થયેલા વિડીયોમાં કયા પ્રકારની નર્સ બેદરકારી દાખવે છે।